को माटे माठा समाचार आवी रह्या छे। उतरायणे मावठामां पलળી जशे पतंग। उतरायणना पर्वमां वरसादनी आगाही छे। उतरायणने लईने रमणीक वामजाए मोटी आगाही करी छे। 12 થી 16 જાન્યુઆરીમાં ત્રાટકશે માવઠું। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે। જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન છે। 21 થી 24 ફેબ્રુઆરીમાં પડશે વરસાદ। રમણીક વામજાએ આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાના એંધાણ છે। તારીખ 2-1 થી 5-1 ની અંદર વાદળી હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016-1 સુધીની અંદર વિછુડો બેસવાથી મકર સંક્રાંતિ અંદર વાદળી હવામાન અમુક જગ્યાએ માવઠા વરસાદ થશે। પડશે। રમણીક વામજાએ આ આગાહી કરી છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા। આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે। जनवरी से लेकर 8 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन, मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। મોરબીમાં શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો। મોરબીના ખાટકીવાસ નજીક મંદિરો પાસે મૃત પશુઓના અવશેષો ફેંકવામાં આવ્યા। મંદિરના ઓટલા પર તેમજ મંદિર પાસે અવશેષો ફેંકવામાં આવ્યા। હીન કૃત્ય કરનારા વિરુદ્ધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। તો મોરબીમાં મંદિર પાસે મૃત પશુઓના અવશેષો ફેંકવામાં આવ્યા। મંદિરના ઓટલા પર અને મંદિર પાસે આ અવશેષો ફેંકાયા હતા। હીન કૃત્ય કરનારા વિરુદ્ધ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી છે। અને હકીકતમાં જે ધાર્મિક મંદિર છે એના ઓટા ઉપર જે જીવને જીવહત્યા કરીને અવશેષ નાખવામાં આવ્યા છે। હકીકતમાં તો આ કોઈ વિઘ્ન સંતોષી દ્વારા અથવા તો વિધર્મી દ્વારા જેના કોઈ ધર્મ જ ન હોય, જે હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે અને જે આ કાર્ય કરવામાં આવ્યું છે એનો સખ્તમાં સખ્ત અમે વિરોધ કરીએ છીએ। અને જે હિન્દુ સમાજ અહીંયા વસવાટ કરે છે, શું આ હિન્દુ સમાજને અહીંયાથી પ્લાઇન કરવા માટે કે કાઢી મૂકવા માટે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે? તો શાંતિ ડહોળવાનો આ પ્રયાસ કોનો હોઈ શકે, આ તપાસનો વિષય છે। મંદિર પાસે મૃત પશુઓના અવશેષો નાખવામાં આવ્યા। આ વ્યક્તિ કોણ છે અને તેની તપાસ થવી જોઈએ। હાલ તો હિન્દુ સંગઠનોમાં આ સમગ્ર મામલે નારાજગી જોવા મળી રહી છે। એક્શન લેવામાં આવે તેવી પણ માગણી થઈ રહી છે, કારણ કે મંદિર પરિસર જે પવિત્ર ધામ હોય છે, જ્યાં ભગવાનની પ્રતિમા બિરાજમાન હોય છે ને ત્યાં આવા પ્રકારના અવશેષો। વધુ માહિતી મેળવીએ। મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, આ સમગ્ર મામલે હવે કોઈ ફરિયાદ થઈ છે, કોઈ કાયદેસરની કાર્યવાહી થશે? મોરબીની અંદર અત્યારે આજે વહેલી સવારે જ હેલો જી રવિ, આપનો જવાબ પૂરો કરો। મોરબીમાં વહેલી સવારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે અસામાજિક તત્વોએ આજે મૃતદેહોના ટુકડા ફેંકવામાં આવ્યા હતા। મોરબીમાં શાંતિ દોડવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોરબીના ખાટકીવાસ નજીક મંદિરો પાસે આ પ્રકારના અવશેષો મળી આવ્યા હતા અને ગાય જેવા પશુઓના મૃતદેહ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। હિન્દુ સંગઠનો અત્યારે એક્ટિવ થયા છે અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ભેગા થઈને પોલીસ સ્ટેશન જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે। દાહોદના સંજેલી તાલુકાના 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। કુટુંબી ભાઈ દ્વારા આ દુષ્કર્મનો બનાવ બન્યો। મામાના ત્યાં મૂકી આવવું એવું કહી અને પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાએ બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા।
સંજેલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે 13 વર્ષના લાંબા ગાળા બાદ શરતી જામીન પર બહાર આવી સુરત પહોંચ્યા. આસારામે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં પગ મૂકતા જ અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને તેમના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ. આસારામ આગામી 3 દિવસ સુધી આશ્રમમાં રોકાણ કરશે, જ્યાં તેઓ પોતાની સારવારની સાથે સાધકો અને નજીકના અનુયાયીઓને પણ મળશે. આસારામના આગમનને પગલે આશ્રમ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર પણ સાબદું છે. અરવલ્લીમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. અરવલ્લી એલસીબીએ ઝડપી પાડી બાઇક ચોર ગેંગ. અમદાવાદ ગાંધીનગરમાંથી તેઓ બાઇક ચોરી કરતા હતા. આ તસવીરો જુઓ. બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતી હતી આ ગેંગ. એક જ કંપનીની બાઇક ચોરીની આ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 યુવકોની અટકાયત કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ 4 યુવકો રાજસ્થાનના છે અને અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસી અને હોટલોમાં નોકરી કરતા હતા. નોકરીના બહાને તેઓ રહેતા અને આવા શખ્સો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરીને ફરાર થઈ જતા. પોલીસે હાલ આ ગેંગ સાથે અને કેટલા લોકોની સંડોવણી છે એની તપાસ હાથ ધરી છે. બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે. સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થયો. મકાનનો ભાગ ધરાશાયી થતા 5 થી વધુ લોકો ફસાયા. શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો ભાગ ધરાશાયી થયો. ફસાયેલા લોકોનું ફાયર ફાઇટર ટીમને રેસ્ક્યુ કર્યું. મકાનમાં રહેલી ચીજ વસ્તુઓ ફાયર ફાઇટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી. સાબરકાંઠાના ખેડૂત છેલ્લા 11 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ છોડી જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકોનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે. ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થતો હોવાથી અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારોમાં પણ લોકપ્રિય બન્યા છે. પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય. જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું. તો આના આપણે આ ખેતી દ્વારા, પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી શાકભાજી ખાઈએ તો એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આવશે. ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ. ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે. લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે. અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ઓજરાડા ગામથી મહીસાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે, જેના કારણે છેલ્લા 2 મહિનામાં અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. સ્ટેટ અને પંચાયત વિભાગ હસ્તકના આ રસ્તા પર ભયાનક ખાડા અને તૂટેલા નાળાઓ વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયા છે. છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી. સ્થાનિકોએ વારંવારની રજૂઆત કરી છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી, જેના કારણે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે રોડનું કામ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ પર ઉતરશે. તો બીજી તરફ આ બાબતે સ્ટેટ વિભાગના સેક્શન ઓફિસરે જણાવતા કહ્યું છે કે આની દરખાસ્ત સરકારમાં મોકલી દેવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થયા બાદ કામગીરી શરૂ કરાશે. છોકરા બાળકો આગળ પાછળ થાય છે, હોકળું છે, એના કારણે અમે ડીન બી લખીને આલ્યું છે અને વિડીયોગ્રાફી આખી બનાવી હતી જયારે ગંભીરા બ્રિજનું થયું તે વખતે કે ભાઈ આ હોનારત ગમે ત્યારે થશે તો બહુ મોટી થશે
અને અહીંયા ભૂમાફિયા જે ખરા તે ઠાસરાથી જે રેતીનું ખનન કરે છે એ આ જ રસ્તે રાત્રે આ લોકોનું ટ્રાન્સપોર્ટેશન હોય છે મેન હાઈવે જોડતા. આ રસ્તામાં કેટલા પણ ખાડા છે, ઘણી બિસ્માર હાલતમાં છે, જે 6 વર્ષ અગાઉ બની ગયેલો છે. ત્યાર પછી આ રોડ ઉપર કોઈ મેન્ટેનન્સ કામ થયેલ નથી. અમારા ઉજરડા ગામથી તે ડાકોરને જોડતો રસ્તો, જે રસ્તાની અંદર એટલે બિસ્માર હાલત થઈ ગયેલી છે. પાઇપ ડેમ જર્જરિત છે. એને અમે સરકારશ્રીમાં સ્ટ્રક્ચર રિપેરિંગમાં ઇમરજન્સીમાં દરખાસ્ત કરી દીધી છે. તેમજ એક સ્ટ્રેપ ડેમ પણ જર્જરિત છે, એની પણ દરખાસ્ત કરી દીધી છે. એટલે એ મંજૂર થાય એટલે રિપેર કરી દેવામાં આવશે અને સીડી વર્ક જે ખરાબ છે એ નવા બનાવી દેવામાં આવશે. તેમજ અહીંયા ડાકોર લાડવેલું રોડથી જ ઓજરાડા તરફ જતા રોડ ઉપર 2 સ્લેબ ડેમ છે જે જર્જરિત છે. એની દરખાસ્ત પણ સરકારશ્રીમાં ગૂગલ સીટ મારફતે સાદર કરવામાં આવેલી છે. વિકાસની વાતો કરતું ગુજરાત રાજ્યની અંદર હજુ પણ કેટલાક ગામડાઓ એવા છે કે જે હજુ પણ વિકાસથી વંચિત છે. હું વાત કરી રહ્યો છું ઠાસરા તાલુકાના છેવાડાના ગામ ઓજરાડા ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ગ્રામજનો ખરાબ રોડ રસ્તાના કારણે પરેશાન થઈ ગયા છે. સૌપ્રથમ દ્રશ્યો બતાવીશ. તમે જ્યાં જોઈ શકો છો આ ભૂવો પડ્યો છે. ભૂવો આજે નહીં પરંતુ છેલ્લા 1 વર્ષથી આ ભૂવો પડ્યો હોવા છતાં માર્ગ મકાન વિભાગના કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તેવું ગામજનો જણાવી રહ્યા છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગોળ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય અને આ પ્રકારના પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં કોઈ પણ કામગીરી ના કરતા ગામજનોએ છેલ્લે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ જે માર્ગ છે મહીસા ગામથી ઠાસરા તાલુકાના મુખ્ય મથકને જોડતો માર્ગ છે. આ માર્ગ ઉપર છેલ્લા 1 વર્ષથી ભૂવો પડ્યો છે. તેમજ આ રોડના તમે દ્રશ્યો બતાવીશ. જે તમે રોડ જોઈ રહ્યા છો એ રોડ નહીં પરંતુ પટ્ટા પડી ગયા હોવાના કારણે જ્યાં રોડ ઉપર સાપ સીડી હોય તે રીતે બાઇકો રહેલાય છે અને લોકો અહીંયા આગળ વારંવાર પટકાય છે અને તેઓને અકસ્માતનો ભોગ બને છે. પરંતુ ઠાસરા તાલુકાના અધિકારીઓ તેમજ તંત્રની કોઈ પણ પ્રકારની નીંદ ન ખુલતી હોય, જેના કારણે આજે ગામ લોકો આંદોલન પર ઉતર્યા છે અને ગામ લોકોનું કહેવું છે કે જો આ રોડ 1 મહિનાની અંદર જો તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ગામ લોકો ઉગ્ર આંદોલન કરી ભૂખ હડતાલ પર ઉતરવાની પણ ચીમકી તેમને ઉછાળી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓજરાડા, ખેડા.